સવારમાં નીકળી ગયા है 8:30 है। कट पॉलिश में गाड़ी है, फटाफट 12 वागे सुधी पताई दीए। एमना पछी भी वॉशिंगનું આવશે ને ગેરેજમાં કોઈ પાસે જનરल સર્વિસ માટે આવી ગઈ તો હળા તરત આજે સવારના 8:30 વાગે દુકાને આવી ગયા હતા। આ રહી આ ગાડી है, તેને કટ પોલિશ કરવાની है। થોડુંક બોડી કામ કરાયું है, જો કે બીજે કરાયું है ને આપણે એમ બી કરતા બી નથી બોડી કામ ને। અંદર જે એની હાલત હતી તે એટલી બધી ખરાબ હતી ને, પણ બધી સફાઈ કરી આપણે અંદર તમે જોઈ શકો છો। 15-20 દિવસથી ગાડી એકની એક જગ્યાએ પડી રહે ને કાચ ખુલ્લા હોય તો જસ્ટ ઇમેજિન કે ગાડીની હાલત કેવી હશે। હવે એને બહારથી ચમકાવવાની છે। આ બધા જે સ્ક્રેચો છે ને શાઇન ને ડલ પડી ગઈ એ ગાડીનો કલર, એટલે આપણે હવે સેલેરીઓને ચમકાવી દઈએ ને। ગરમીની અપડેટ તો એવી છે કે ઊભા ઊભા રેલા નીકળે, પણ કામ તો કરવું પડશે। તો હળો ફટાફટ આપણે આપણું કામ પતાવી દઈએ ને પછી તમને હું ગાડીનું રિઝલ્ટ બતાવું। એના પછી જે કઈ ગાડી આવે તે આપણે જોશું। આપણે ગાડી તૈયાર કરી નાખીએ। વાગ્યા છે સાંજના 5। એક હેડલાઇટ બફિંગમાં આવી હતી ગાડી, એક ઓલ્ટો વોશિંગમાં હતી ને આ રહી મારા પાછળ જોઈ શકો છો તમે ચમચમાતી નવી ગાડી। કટ પોલિશ કર્યું છે, એકદમ મજા આવે તેવું। આજનો દિવસ પડ્યો 2000 રૂપિયાનો। કામ હમણાં લગ્નગાળો છે એટલે આવે છે એટલે મજા આવે એવું છે। 2000નું તો કેશ થયું છે ગેરેજ લાઇનમાં, હજી બધું પેન્ડિંગ પડ્યું છે। એટલે વોશિંગનો ધંધો બી સારો એવો ચાલે। સિઝનલ ધંધો ઘણો તો ચાલે, પણ એમ તો આડે દિવસે બી ગ્રાહક હેડ્યા આવે, જે આપણા રેગ્યુલર કસ્ટમર હોય ને એ રીતેનું। ને આજ સવારમાં પાછી એક વેગેનાર આવી છે નવી, એનું કોમ પતાવીને એને તો મોકલી આલી। એ રીતેનું બધું છે પ્રોગ્રામ। હવે એવું લાગે છે કે વહેલા ઘરે જતા રહીશું આપણે ને પછી ઘરનું કોક થોડું ઘણું કામ કરાવીને સૂઈ જાઉં ખાઈને। હેડો આપણે પહોંચી ગયા છે ઘરે। ટાઈમ થયો છે 7:30 ને આજે દિવસ સારો ગયો, વધારે સારો ગયો। 2100 રૂપિયાનું કામ કર્યું ને ટાઈમસર આવી ગયા છે ઘરે। ઘરે ગામડે રહેવાનો મેઇન પર્પઝ જ એ છે કે તમે બહાર કામ કરી શકો, ટાઈમસર તમે ઘરે આવી શકો ને ઘરે આવ્યા પછી કોઈ મગજ પર લોડ નહીં, શાંતિવાળું વાતાવરણ, ખાવાનું, ઘરનું કામ કરવાનું, દુકાને જતું રહેવાનું, પાછા ઘરે આવ્યા સૂઈ જાઓ ને પોલ્યુશન જરા બી નહીં, 0 પોલ્યુશન। અહીંયા શાંતિ બી એટલી છે એટલે મજા આવે એવું છે। આપણે મરચામાં અને ટમાટરમાં પાણી આપવાનું ચાલુ છે, જોકે હમણાં આપણો વારો ચાલે છે પાણીનો, એટલે ને થોડાક સુકાઈ ગયા છે મરચાં અને ટમાટા। ખબર નથી કેવી રીતના શું થઈ ગયું એ બધું, પણ છે ખરું હવે પાણી આપવાનું ચાલુ છે। બીજું તો બધું સારું છે, જો કે તમે અવાજ સાંભળી શકો છો કે પાણી ચાલુ છે, તમે જોઈ શકો છો।